લાગે છે તો આજે આપણે પ્રશ્નોત્તરી કરીશું. તૈયાર? હા. હાલ પક્ષ ઉભો થા. પક્ષ, કાલે મેં તને લેસન આપ્યું તું તે કર્યું? નથી કર્યું સાહેબ. કેમ નથી કર્યું? સાહેબ ઘરે લાઈટ વહી ગઈ છે. તો મીણબત્તી નહોતી? મીણબત્તી તો હતી પણ બાકસ નહોતું. બાકસ બાકસ કેમ નહોતું? સાહેબ બી તો મંદિરમાં પડ્યું હતું. તો મંદિરમાંથી નો લઈ લેવાય? સાહેબ તેદી હું નાયો નહોતો. નાયો કેમ નહોતો? સાહેબ તેદી ઘરે પાણી સ્કૂટી ગયું હતું. પાણી કેમ નહોતું? સાહેબ તેદી ઘરમાં મોટર ચાલુ નહોતી થતી. મોટર કેમ ચાલુ નહોતી થતી? હવે સાહેબ તમને કેટલી વખત કહેવું કે ઘરમાં લાઈટ જ નહોતી. લેસન જ નથી કરવું એમ કેને. બે સેઠો. હાલ દેવ ઊભો થા. દેવ, એક બાજુ અક્કલ અને એક બાજુ પૈસા હોય તો તું શું લઈશ? સારું પૈસા લઉં. ખોટું. હું તારી જગ્યાએ હોત તો અક્કલ લેત. સર હાસું કીધું. જેને જેની જરૂર હોય તે જ લે. છે બાબુ. યસ. તમે કોણ? સાહેબ હું નિશાળમાં નવો છું. ઉભા રહો, તમારું નામ લખી લઉં. તમારું નામ બોલો. સાહેબ મારું નામ લખો. તમારું નામ બોલો તો લખું ને. અરે મારું નામ લખો. પણ તમારું નામ બોલો તો લખું ને. મારું નામ લખમણ છે પણ મને ઘરે બધા પ્યારથી લખો કહે છે તો એટલે મારું નામ લખો છે. તો એમ કેને. હાલ લખાવ. ઊભો થા. આ બાજુ આવ. આ બાજુ આવ. સાહેબ મારતા નહીં. નહીં મારું. તું આ નિશાળમાં નવો છો ને, તને એક પ્રશ્ન પૂછું. આપણા દેશમાં કેટલા રાજ્યો છે? સાહેબ મારે એક જ ભાઈબંધ છે રાજ્યો. એલા ઈ રાજ્યો નહીં, આપણા ગુજરાત જેવા દેશમાં કેટલા રાજ્યો છે એની વાત કરું છું. ભારતમાં તો કેટલાય રાજ્ય છે. બે સેઠો. આ કેવા વિદ્યાર્થી મળ્યા છે મને. ખરા છે હો. હાલ કેવિન ઊભો થા. કેવિન, એક વૈજ્ઞાનિક નું નામ બતાવ. સાહેબ આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ? અરે વૈજ્ઞાનિક નું નામ પૂછ્યું છે, હિરોઈન નું નામ નહીં. અરે સાહેબ ઈ સાચું જ કહે છે. શું આલિયા ભટ્ટ સાચું છે? આલિયા ભટ્ટ નહીં, આર્યા ભટ્ટ, જેણે હીરોની શોધ કરી હતી ઈ ને બાળપણથી જ તોતલો છે. તો એમ કેને. હવે બતાવ, 1869 માં શું થયું હતું? સાહેબ 1869 માં ગાંધીજીનો જન્મ થયો હતો. શાબાશ. હવે બતાવ, 1872 માં શું થયું હતું? સાહેબ 1872 માં ગાંધીજી 3 વર્ષના થયા હતા. આ પાછું ક્યાંથી શોધી લાવ્યો? બે સેઠો. હાલ કેતન ઊભો થા. કેતન, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? સાહેબ ગાંધીજીનો જન્મ ગોદડીમાં થયો હતો. આ પાછું ક્યાંથી શોધી લાવ્યો? બે સેઠો. હાલો હું તમને એક વાત કહું. દિલ્હીમાં કુતુબ મિનાર છે. હાલ યુવરાજ ઊભો થા. બોલ, મેં શું કીધું? સાહેબ તમે કહેતા હતા કે દિલ્હીમાં કૂતરું બીમાર છે. અલ્યા કૂતરું નહીં, દિલ્હીમાં કુતુબ મિનાર છે. બધા બોલો. દિલ્હીમાં કૂતરું બીમાર છે. અલ્યા કૂતરું નહીં, દિલ્હીમાં કુતુબ મિનાર છે. દિલ્હીમાં કૂતરું બીમાર છે. અલ્યા કૂતરું નહીં, દિલ્હીમાં કુતુબ મિનાર છે. દિલ્હીમાં કુતુબ મિનાર છે. બે સેઠો. હાલ કેતન ઊભો થા. કેતન, કાલે મેં તને લેસન આપ્યું હતું તે
કર્યું? નથી કર્યું સાહેબ. કેમ નથી કર્યું? લાઈટ વહી ગઈ હતી. તો લાઈટ ફરીવાર નો આવી? આવી હતી પણ હું ભણવા બેઠો ત્યાં વહી ગઈ. તો શું ફરી લાઈટ નો આવી? આવી હતી પણ હું એટલા માટે ભણવા ન બેઠો કે લાઈટ ફરીવાર વહી જાય. લેશન જ નથી કરવું એમ કેને. બેસ સેઠો. હાલ પક્ષ ઊભો થા. પક્ષ એ પછી શું આવે? સાહેબ એ પછી આવે એ ક્યાં બોલતી તું? હિન્દી ફિલ્મોના ગીતો યાદ છે પણ ગુજરાતીની એક કવિતા નથી આવડતી. બેસ સેઠો. આ કેવા વિદ્યાર્થી મળ્યા છે મને. ખરા છે હો. હાલ કેવીન ઊભો થા. કેવીન એ કેવી વાત કે જેનાથી કઈક શીખ મળે. સાંભળો સર, જ્યારે મેં એને ફોન કર્યો ત્યારે એણે મારો ફોન ન ઉપાડ્યો. જ્યારે એને મને ફોન કર્યો ત્યારે મેં ફોન ન ઉપાડ્યો. આનથી તો એ શીખ મળે કે જેવા સાથે તેવા, જેવું કરશો એવું પામશો. હિન્દીમાં કહેવાય જેસી કરની વેસી ભરની. અંગ્રેજીમાં કહેવાય ટીટ ફોર ટેટ. આવું શીખો કાક, આવું શીખો. કેવું સરસ બોલે છે. હવે બતાવ, જ્યારે તારું મૃત્યુ થાય યમરાજ તને પૂછે તારે સ્વર્ગમાં જવું છે કે નર્કમાં, તો તું શું કહીશ? સાહેબ હું યમરાજને કહું કે પૃથ્વીલોક પરથી મારો ફોન અને ચાર્જર મગાવી લે, પછી હું સ્વર્ગમાં કે નર્કમાં ગમે ત્યાં જઈશ. આમ જોવો તો ખરા. અને મર્યા પછી ફોનનો પીછો મૂકવો નથી. બે સેઠો. હાલ્યા શુભો થા. કાલે મેં તને લેશન આપ્યું હતું તે કર્યું? અંગૂઠા પકડ. સાફ ચાલુ કર. આલિયા શુભો થા. કાલે મેં તને લેશન આપ્યું હતું તે કર્યું? નથી કર્યું. અંગૂઠા પકડ. પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. પુષ્પાવાળી ભણીશ નહીં તો જિંદગીમાં ઝૂકી જ જઈશ. બે સેઠો. આ કેવા વિદ્યાર્થી મળ્યા છે મને. આમના જવાબ સાંભળી મને ચક્કર આવવા માંડ્યા છે. આમની જેમ ઠોઠ નિશાળીઓ ન બનતા. ભણજો, ગણજો અને આગળ વધજો.